કેમ છે પાર્ટી? વેરી વેરી ગુડ મોર્નિંગ. અને ફર્સ્ટ ઓફ ઓલ આપણો બ્લોગ જેવો ચાલુ થાય છે, થેન્ક યુ તમને કહેવા માગું છું, કારણ કે એક જ વિડીયો આપણો દાદા ખાચરના 200 વર્ષ પૂર્ણ થયા. તમે ન જોયો આમ તો જોઈ જ લીધું છે, પણ ન જોયો હોય તો જોતા આવજો. બહુ સારો સપોર્ટ એવો તમને જોવા મળ્યો તમારો. અને આપણા 960 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. માત્ર તમે 40 સબસ્ક્રાઈબર જ બાકી રાખ્યા છે આપણા 1000 સબસ્ક્રાઈબરમાં. મને આશા નહોતી કે તમે આમ એક ઘાએ આમ 2 થી 3 દીમાં તમે આમ હું ભૂકા વાળી દીધા એમ. એનીવેઝ, તો આજનો જે બ્લોગ છે તમે થંબનેલમાં હું જોયું મને ખુદ નથી ખબર, કારણ કે થંબનેલ બનાવવા પહેલાં હું આ ક્લિપ લઉં છું. માઇકલભાઈના લગ્નની થોડી ઘણી ક્લિપો છે આપણી પાસે. હવે શોર્ટમાં તમને કહી દઉં કે ધારો કે આજે દિવસ છે તો રાતે માઇકલભાઈના રાસ ગરબા છે, તો રાસ ગરબાની થોડીક ઘણી ક્લિપો, તો રાસ ગરબાની તો નહીં હોય પણ ડિસ્કો કર્યો તો જેટલા એના ફ્રેન્ડ સર્કલ છે એ બધાની ક્લિપો છે મારી પાસે. પ્લસ અને જાનની ક્લિપમાં મારી પાસે 2 થી 3 જ ક્લિપો છે, બહુ જાજી લેવાની નથી, શૂટ બહુ નથી થયું. તો જેટલી છે એટલી તમને પહેલાં બતાવી દઉં, અને એ જેવી પૂરી થઈ જાય પછી હું પાછું મારું ભાષણ ચાલુ કરી, એટલે ત્યાં સુધી તમે ક્લિપ જોઈ લો. વેરી વેરી ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે આપણા ફરી એક નવા વ્લોગમાં. અને આજે કેટલા વાગ્યા છે જતીનભાઈ? સમય જોવો તમે જરા. 16 તારીખ થઈ ગઈ છે, માઇકલભાઈના લગ્ન છે ને 6:30 થયા છે. હવે અમે અત્યારે એવું છે કે બસની વાટે છે, એ બધે તમે કાલની ક્લિપો જોઈ છે. કાલે રાસ ગરબા હતા, રાસ ગરબાની બહુ બધી ક્લિપો લે. હવે કોપીરાઇટ આવે ન આવી તો જોયું જાય. બાકી કાલની ક્લિપો લીધી હતી, તમને જોઈ લીધી છે. અને આજે હવે જાન લઈને આપણે જવાનું. ગામ કયું છે જતીનભાઈ, ખબર છે? ગામ તો ભાઈ જોવા જવું પડશે. ગામ કયું છે? તું મારા બ્લોગ મૂકતો ગામ નથી ખબર એમ ને? કેમ એમ થાય છે? કોઈ જોવે છે?
હે કોઈ જોવે હે જોવે હું ભલે ને જોવે અમુક નો જોવે તો હું આ તો પછી ના હું કામ પાડો એમ વાત છે આ તો વાત છે બરોબર છે ગામ નહોતી ખબર એટલે નથી ખબર એટલે. તો હવે જાન ક્યાં જાય છે એ ખબર નથી આપણે બસમાં બેસીશું ત્યારે ખબર પડશે ત્યારે હું છે થોડાક વડીલોને પૂછશું કે કયા ગામ જવાનું છે એટલે ખબર પડી જાય બરોબર ને સામે માંડો નાખેલો છે અત્યારે શું છે હજી નાઇટનો માહોલ છે એટલે તમને દેખાય નહીં બરોબર થોડું કંજવાળું થવા દો પછી દેખાડશું બસમાં બેઠા છે ત્યારે આપણે યાર વર્ષેભાઈ અત્યારે બેઠા છે અમે બસમાં જોઈ લ્યો બધા સોફા એમ તો ખાલી છે તોય બધા બેઠા છે તો આઈ થિંક તમે 2 થી 3 ક્લિપો જોઈ છે ને જો વધારે જોઈ હોય ને તો એ મેં મગાવી છે યતીનભાઈ પટોળિયા પાસેથી કારણ કે આપણે તો છે ને ખાલી એક જ ક્લિપ લીધી હતી અને બાકી મેળ થયો હોય છે તોય મગાવી છે મને જોયું કારણ કે હજુ મેં એડિટ નથી કર્યું અને આજે તારીખની વાત કરી દઉં ને તો જે 25 તારીખ થઈ ગઈ છે એટલા બધા દિવસ થઈ ગયા છે માઇકલભાઈના લગ્નને પછી આપણે આ વિડીયો અપલોડ કરવી છે એનું રીઝન છે એમને નથી કરતા એમાં એવું છે કે આપણો જે દાદા ખાચરવાળો વિડીયો છે ને એ આમ કહેવી ને તો ચોખ્ખા શબ્દમાં કહેવી ને તો હાલી ગયો હતો બરાબર તો એ હાલતો હતો ને તો મેં એને હાલવા દીધો મેં કીધું જ્યાં સુધી આપણે ઊભું ન રહી જાય ને ત્યાં સુધી એકેય નવો વિડીયો અપલોડ કરવો નથી આમથી તમારી પાસે ક્લિપો છે ને એટલી થોડીક આમ ઓછી હતી માઇકલભાઈના લગ્નની પછી મેં તો વચ્ચે એવું વિચાર્યું હતું કે મેં કીધું રહેવા દેવી કારણ કે હવે મારા ફુવાના છોકરાના લગ્ન આવે છે આગલા દિવસોમાં કેટલી 6 તારીખે મેરેજ છે એના એટલે 2 કે 3 તારીખે અમે જવાના આવીશું સુરત અને ફિલહાલ 25 તારીખ થઈ ગઈ છે તો આજની થોડી ઘણી વાતો કરી દેવી અને આ વિડીયોને બહુ લાંબો નથી કરવો બિકોઝ આગલા વિડીયોમાં તમને મેરેજ જ જોવા મળશે અને એવું લાગે તો આ લાંબો થઈ જાય કાંઈ વાંધો નથી શોર્ટમાં તમને કહી દઉં તો મેં તમને તારીખ તો કહી દીધી છે 6 તારીખે છે આપણે મેરેજ બરોબર એની પહેલાં આપણે જવાનું છે અત્યારે આપણે વાડીએ હું કામ આવ્યા છીએ કારણ કે લાઇટ આવી હતી અને મારે ચાવી લઈને આવવાનું હતું અને ફ્યુઝ જે હોય ને એ ચડાવવાનો હતો ફ્યુઝ કાઢેલો હતો ફ્યુઝ જ્યાં સુધી ન ચડે ને ત્યાં સુધી ટાંકામાં પાણી ન જાય તો ટાંકામાં પાણી જવાનું હવે ચાલુ થઈ ગયું છે બાકી સવારનો મોર્નિંગ વાઇબ છે બહુ તમે જરો જોઈ લ્યો ગ્રીનરી છે અહીંયા થોડુંક સૂકું લાગે છે કારણ કે કપાસ લેવાઈ ગયો છે બરોબર બાકી સૂરજ દાદાના બહુ સરસ દર્શન થાય છે અને અહીંયા થોડી ગ્રીનરી વધારે છે બાકી વાડીમાં કાંઈ અત્યારે નવીન સુધારો વધારો છે નહીં ન કરી તમને બતાવી દઈ બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ હજુ સુધી ન કર્યું તો કરી દેજો હવે તો તમને બધાને ખબર જ છે કે એટલે આપણે માત્ર 40 જણાની જ જરૂર છે બહુ લાંબા છે નહીં એટલે ખાલી 40 જણા એટલે એમ નહીં વિચારતા કે 40 જણા થઈ જાય એટલે પૂરું હજી આગળ વધવાનું છે યાર આમાં આ યુટ્યુબ વસ્તુ તો એવી છે ને એમાં કંઈ છે ને સીમા જ નથી એમ થઈ જાય ને તો હજી મારો ગોલ રહે 10,000નો 10,000 થઈ જાય ગોલ રહે 1 લાખનો એટલે એવું બધું હાલ્યા રાખે બાકી પહેલાં તો ગોલ જે હોય ને કમ્પ્લીટ કરવાનો એટલે 1000 અત્યારે છે તો 1000નો ટાર્ગેટ આપણે પૂરો કરો બાકી હવે જાવી વાડી અને આગળ જોઈ લ્યો ભાઈ આપણા સાહેબ અહીંયા પોરો ખાય છે બહુ સરસ વિશ્રામ કરે છે ને આપણે પૂગી ગયા છીએ વાડી પાસે તો આ જે ટાંકો દેખાય છે ને એમાં અત્યારે પાણી જતું હોય છે બરોબર જોવું હોય તો આમ તો નહીં એમાં શું જોઈને છે હવે પાણી ચાલુ કરવા જ આવ્યા હતા બાકી ગાયું ભેંસો આપણે અહીંયા છે બધી અને હવે મારો હિસાબ છે કે ઘરે જવાનો તો ઘરે જ આવી અને બીજું કંઈ છે નહીં તો આપણે વિડીયોને એન્ડ કરશું બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો થોડીક ઘણી લાંબી ક્લિપો જોયા પછી અને ટૂંકી ક્લિપો જોયા પછી અને બહુ ઝાઝા દિવસની ક્લિપો જોયા પછી આજે તારીખ થઈ ગઈ છે 27-25 તારીખે આપણે વાડીયા હતા ત્યારની થોડી ક્લિપો લીધી હતી પછી મારે એડિટ કરવાનું હતું તો એ એડિટ નહોતું થયું એટલે મેં આજે એડિટ કર્યું આજે તારીખ 27 છે અને વાગ્યા છે 10:30 અને આજે તમે વિડીયો જોતા હશો 6 વાગે તો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે બહુ લાંબુ નથી કર્યું આગળની ઇન્ફોર્મેશન પણ તમને આપી દીધી મેં વિડીયોમાં કે આપણે જવાનું છે ક્યાં સુરત જવાનું છે ત્યાં આપણે મેરેજ છે અને બાકી કપડાં બપડા બધું પ્રિપેરેશન થઈ ગયું છે બધું સેટ થઈ ગયું છે બધું ભરવાનું છે ટિકિટ બુક કરવાની છે નીકળવાનું છે અને બાકી અત્યારે આપણા એક માઇકથી આપણે ઓડિયો રેકોર્ડ કરવી છે એક માઇકમાં અત્યારે ચાર્જિંગ થાય છે બરાબર આવું બધું હાલે છે બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો ઠોકી દેજો અને અહીંયા જ આપણો વિડીયો આ એન્ડ કરવી સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો ઠોકવાનું છે કારણ કે 970 સબસ્ક્રાઈબર થઈ ગયા છે માત્ર 30 સબસ્ક્રાઈબર નવા આપણે જોતા છે તો તમારા ફેમિલીમાં કોઈ હોય એનો ફોન પડ્યો હોય તો સાઈડમાંથી લઈને ચૂપકેથી સબસ્ક્રાઈબ કરી દેવાનું છે કોઈને કીધા વગર બાકી મળવી કાલે એક નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત